દુનિયા ચંદ્ર અને મંગળ પર પહોંચી ગઈ છે અને આપણે હજી પણ આંતરજ્ઞાતીય લગ્નને લઈને બેઠા છીએ. એ સ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે આરતી સાંઘાણી હોય કે કિંજલ દવે હોય, આરતી સાંઘાણીના કાર્યક્રમનો સુરતમાં વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ પણ કેવી રીતે વિરોધ? એવી રીતે વિરોધ કે જાણે કે આરતી સાંઘાણીએ લગ્ન નહીં પણ કંઈક પાપ કરી દીધું હોય. આ સાથે આજે વાત કરવાની છે આપણે સુરતની જ, કારણ કે સુરતની અંદર આમ આદમી પાર્ટીના એક નેતાનો તોડકાંડ સામે આવ્યો છે, તેની પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે કિરીટ પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને ફરી એકવાર યુટર્ન લઈ લીધો છે. દર વખતે ધમકી આપે છે, પણ કિરીટભાઈને અમે એવું કહેવા માંગીશું કે કિરીટભાઈ જોજો, વાઘ આવ્યો જેવી સ્થિતિ ન થાય. અને સાથે મનસુખ વસાવાની પણ ચર્ચા કરીશું, કારણ કે મનસુખ વસાવાએ આજે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને તેમના સરપંચ પતિ આ બંનેને જબરદસ્ત ખખડાવ્યા છે. અને જે વાત સામે આવી છે તેમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા આરોપ લાગ્યા છે અને આરોપની ચર્ચા પણ કરવી છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જાતિવાદી જે સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે દાખલો આપવામાં આવે જાતિનો દાખલો, તે દાખલો ન આપવાના કારણે કાંતિ ખરાડી અને અન્ય આદિવાસી યુવાનો હવે પગયાત્રા પાલનપુરથી ગાંધીનગર આવી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ફરીથી પાલનપુર ત્યાં ઉતારી દીધા. તેમને ડિટેન કરવામાં આવ્યા, અટકાયત થઈ અને ત્યાંથી તેમને ફરી પાલનપુર ઉતાર્યા. એટલે કાંતિ ખરાડી પણ હવે બગડ્યા છે કે જો અમે આદિવાસી મંત્રીને ન મળી શકતા હોઈએ તો પછી મુખ્યમંત્રીને, ડેપ્ટી સીએમ તો અમારાથી ઘણા દૂર છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા દિવસથી આરતી સાંઘાણી અને કિંજલ દવે આ બંને જણા જબરદસ્ત ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે છે કે તેમને આંતરજ્ઞાતીય લગ્ન કરી રહ્યા છે અને કિંજલ દવેને લઈને તેમને પરિવારને જ્ઞાતિની બહાર મૂકવામાં આવ્યો. જે બ્રહ્મ સમાજ છે તેણે બહાર મૂક્યો, જ્યારે આરતી સાંઘાણીના કેસની અંદર તો આરતી સાંઘાણીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા, તો તે હવે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરતા પણ તેમને આર્થિક રીતે કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય તેના માટેની આખી પેરવી કરવામાં આવી રહી છે. સમાજના યુવકોએ એમના કાર્યક્રમનો જબરદસ્ત રીતે વિરોધ કર્યો. હું તો લોકોને એટલું જ કહેવા માંગીશ કે આપણે એક તરફ મંગળ અને ચંદ્ર ઉપર જવાની વાતો કરી રહ્યા છે, એક તરફ એઆઈના યુગની વાત કરી રહ્યા છે, ટેકનોલોજીની વાત કરી રહ્યા છે, ત્યારે આ ટેકનોલોજીના સમયની અંદર એઆઈના યુગમાં જો આંતરજ્ઞાતીય લગ્નને લઈ અને આટલી બધી ચર્ચા કરવી પડતી હોય તો ખરેખર શરમ આવે છે. શરમ એટલા માટે આવી રહી છે કારણ કે જે રીતે આ વિવાદને ઊભો કરવામાં આવ્યો છે, અને એટલું નહીં, હવે તો સરકાર પણ આની અંદર એક નવો કાયદો ઉમેરવા જઈ રહી છે, કારણ કે પાટીદારોએ માંગ કરી છે કે 18 વર્ષની જે દીકરીના રજીસ્ટ્રેશન થતા હોય છે તેની અંદર પરિવર્તન આવવું જોઈએ. એટલે કે જે પણ છોકરો કે છોકરી પોતે લગ્ન કરવા ઈચ્છતા હોય, આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય કે પોતે લવ મેરેજ કરવા માટે કોર્ટની અંદર રજીસ્ટ્રેશન કરાવે, તો તેની નોંધણીને લઈને હવે સરકાર મોટા પરિવર્તન લાવવા જઈ રહી છે. આવતીકાલે કેબિનેટની મીટિંગ મળશે અને આ કેબિનેટની મીટિંગની અંદર આના ઉપર ડિસ્કશન થશે અને ત્યારબાદ આને લઈને પરિવર્તન લાવવાની વાત થઈ રહી છે. કારણ કે આ ભાગેડુ લગ્નના કિસ્સામાં લગ્નની નોંધણીને લઈને મોટા ફેરફારો કરવાની વાત છે અને તેમાં પણ તલાટી વર્ગ 2ના અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં કરી શકે. એટલે કે જો મારે લવ મેરેજ કરવા છે અને મારે લગ્ન રજીસ્ટ્રેશન કરાવવા છે, મારા પરિવારને ખબર ન પડે એવી રીતે કરાવવા છે, તો પછી તલાટી વર્ગ 2ના જે અધિકારી છે તેને આની અંદર મારે તેમની મંજૂરી લેવી પડશે. ભાગેડુ લગ્નના કિસ્સામાં માતા પિતાને મોકલાશે નોટિસ, એટલે માતા પિતાને નોટિસ મોકલાશે. આમ હું એવું માનું છું કે જો માતા પિતાને નોટિસ મોકલાય તો બરાબર છે, માતા પિતાની મંજૂરીથી અમુક વસ્તુ થવી જોઈએ, પરંતુ કમસે કમ મારે કોની સાથે લગ્ન કરવા છે એ તો હું જ ડિસાઈડ કરી શકું છું. જો કોર્ટની સામે એ દીકરી બોલવા માટે તૈયાર હોય કે હા, મારા માતા પિતાની મરજી નથી પણ મારે લગ્ન કરવા છે, તો કદાચ હું નથી માનતી કે એમાં કશું ખોટું હોઈ શકે. કારણ કે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય ને કે આજે જે યુવાનો પોતે ઈચ્છી રહ્યા છે કે પોતાની રીતે પોતાનું જીવન જીવે. આપણે એવું માનીએ છીએ કે 18 વર્ષની ઉંમર થાય એટલે એને વોટ આપવાનો અધિકાર મળી જાય છે.
જો વોટ આપવાનો અધિકાર મળે છે તો પછી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર કેમ નથી મળતો? જો 21, 22 કે 24 વર્ષની ઉંમરે કોઈ છોકરી પોતાના માટે છોકરાને પસંદ કરે છે, કારણ કે પાટીદારો પણ એવું જ કહી રહ્યા છે કે જો કોઈ છોકરી મોટી ઉંમરની થાય, 18 વર્ષમાં, એ નાની માસૂમ હોય, એને ખબર નથી પડતી, એનું જે ડિસિઝન જે છે એ લઈ નથી શકતી, પણ 21, 22 વર્ષે લગ્ન થતા હોય તો અમને વાંધો નથી હોતો. એટલે શું 22મા વર્ષે લગ્ન થતા હોય ત્યારે પણ આ રીતે જો ભાગેડું લગ્ન નોંધણી કરાવે તો એનો મતલબ એ થાય કે શું માતા પિતા પાસે એની માહિતી જવી જોઈએ? 22 વર્ષની છે અને એ માહિતી તો હોય જ કે કયો છોકરો તેના માટે સારો છે, કયો છોકરો તેના માટે સારો નથી. અને કદાચ માતા પિતાએ એ વાતને સમજવાની જરૂર છે અહીંયા આગળ, હું એવું માનું છું. કારણ કે જો માતા પિતા પોતાની દીકરીને સાથ સહકાર આપશે, માનો કે દીકરીથી કોઈ ભૂલ પણ થઈ ગઈ અને જો એને માતા પિતાએ સાથ સહકાર આપ્યો તો એ દીકરીને ક્યારેય એવો પછતાવો નહીં થાય કે હવે મારાથી આ ખોટું સ્ટેપ લેવાઈ ગયું છે તો હું શું કરું. એ પોતાના માતા પિતા પાસે આરામથી પાછી જઈ શકશે. પણ સમાજના નિયમો, સમાજના બંધનો, આ બધાના કારણે દીકરી પોતે માતા પિતા પાસે નથી જતી. ઘણી બધી વખતે એક સમસ્યાને દૂર કરવા માટે થઈને અન્ય સમસ્યાઓની અંદર ઘેરાઈ જાય છે. પણ અહીંયા સવાલ એ છે કે એ દીકરી પોતે નક્કી કરવી જોઈએ કે એને કોની સાથે રહેવું છે, એને કોની સાથે પોતાનું જીવન ગાળવું છે, એને કયા વ્યક્તિને પોતાના પતિ તરીકે પસંદ કરવો છે, ના કે માતા પિતા. કારણ કે એટલી તો આઝાદી દરેક માતા પિતાએ પોતાની દીકરીને આપવી જોઈએ. કારણ કે દીકરી જ્યારે ઘરે આવે છે ત્યારે આપણે એને નાની પરી કહીને બોલાવતા હોઈએ છીએ અને એ નાની પરી જો પોતે ઈચ્છતી હોય તો કદાચ એને એ આઝાદી આપવી જોઈએ એવું હું વ્યક્તિગત રીતે માનું છું. આવતીકાલે કેબિનેટની અંદર આ ભાગેડું લગ્નના કિસ્સામાં નોંધણી અંગેના આ જે સમાચાર છે તે કદાચ આવી શકે છે. કેબિનેટની અંદર તેના ઉપર ચર્ચા થઈ શકે છે અને ત્યારબાદ મહેશભાઈ વાઘાણી, પાટીદાર સમાજની એક દીકરી આરતી, એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે. સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે. એટલે અમે બીજું કઈ એને કઈ કરવા, એ સજા આપવા માટે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા. અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે, સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ. તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું. તેની અંદર મંજૂરી આપ્યા બાદ તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. હાલાકી તેના નિયમો કયા કયા હશે, કેવી રીતે હશે તે હવે આવતીકાલે ખબર પડશે. અને સાથે આજે વાત કરવાની છે સુરતના આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે, જે નેતા છે, તેના તોડકાંડની. કારણ કે આ તોડકાંડ એવી વ્યક્તિની સામે આવ્યો છે જે આમ આદમી પાર્ટી પોતાને પાકસાફ ગણાવે છે. એ લોકો એવું ગણાવે છે કે તેઓ તોડ નથી કરતા. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાને ઈમાનદાર નેતાઓ કહે છે, પણ આ ઈમાનદાર નેતાઓનો આ પ્રકારનો જે તોડકાંડ સામે આવ્યો છે તે ખરેખર શર્મનાક છે. આ કદાચ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, આ બધાએ પોતાના નેતાઓને એવું કહેવું જોઈએ કે આપણે એક ઈમાનદાર પાર્ટીના કાર્યકર્તા છે તો આ પ્રકારના તોડ ન થવા જોઈએ. અને આમ આદમી પાર્ટીમાં કોઈ પહેલો એવો નેતા નથી. આ પહેલા પણ ભ્રષ્ટાચારના આરોપ જે છે તે અન્ય નેતાઓ ઉપર લાગી ચૂક્યા છે અને એ પણ સુરતની અંદર જ લાગ્યા હતા. એટલે જે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું, સૌથી પહેલા તો એ સ્ટિંગ ઓપરેશનને જોઈ લઈએ અને સાથે સાથે આખા મામલે પોલીસે જે ધરપકડ કરી, કારણ કે વેપારીઓની કમ્પ્લેન મળી હતી અને વેપારીઓનું એવું કહેવું હતું કે આ વ્યક્તિ તોડ કરવા માટે આવે છે અને આમ આદમી પાર્ટીનો નેતા છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને પોલીસે પણ તેની ધરપકડ કરી છે. એ પહેલા એ સ્ટિંગ ઓપરેશનને જોઈએ અને સાથે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ. મારો ધ્યાન આવી ગયો, મત કે ધ્યાન રાખ્યો છે યાર. देखो यार, संपत्ति यार, देखो मारी बात सुनो, मारी बात सुनो, गिरने हो जाए हाँ, बच्चों से दिक्कत नहीं આવે.
और दिक्कत तो यार ना हुआ अपना आदमी है આપણો માન્ય नहीं संपत्ति अपना आदमी है આપણો मान्य रखे दी करे वो बात यार पेमेंट खाली कार्यालय में देनी है मारे 5000 को मान्य रखो दी गई अरे यार देखो मान सम्मान नहीं है कि मान सम्मान और मारे पेट्रोल ही बोल बल्कि बात उड़ान पूरा अड़ में लिया मजाक नहीं कर रही हूँ पूरा अड़ में लिया खाली मारी ही बात नहीं है दुकान उठीन जाओ ने यार वरी यार वटे नहीं बाद में जो विस्तार लागे वटे जाने पड़े मका पासे का हाथ दोन पड़िया देखो जो विस्तार लागे वटे जाने पड़े बाकी 150 की बात होड़ी वो अड़गो पर बंसीजी मारे ऑलरेडी मैं એને ઓળખું અને વીકે પહેલી વીકે बाद सब सदो एड़े शुद्ध इंसान है मस आदमी है मगर गुरुजी हां नहीं गुरुजी नहीं है ये मेरे पिता की लायक बात है तो लायकात की बात करी तो मैं खुद ही कम गिरा बाकी वो तो मजाक नहीं करो मैंने 2 गाल टेकी सर भाई हां पर नहीं मुझे नहीं मत छोड़ दो पर सर मैं मिलावट करी एक बार मुलाकात करो यार बता दे मुलाकात डायरेक्ट दुकान पर ही आवता चिंता मत करो मुलाकात दुकान पर आता दुकान पर ना आनो चाय पानी पीवाना चाय पानी पियो चाय पानी पियो नहीं वो तो मैंने क्यों ना कि दुकान पर लोग तो पार्टी को खाना आने पड़े जी टाइम आवे तो ऊबर इन फरो जानो भले आ जाओ तो हमें कहीं कोने चाय पानी पीन हां चाय पानी पीन जी टाइम आवे 2-5 कस्टमर ने जो माल वो हां वो तो कहीं कोने बंद कर देनो भाई यार चाली ने रियो मादर तो हां ये हां बस हां बाद में बंसी ने पहले આખો મામલો એવો છે કે સરવણ જોશી કરીને જે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના અને એ જે વ્યક્તિ જે છે એ સતત સસ્તા અનાજની દુકાનો પર જઈ અને એ લોકોના વિડીયો બનાવતા હતા અને તમે ગરીબોને શા માટે અનાજ ઓછું આપો છો એમ કરીને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એના જે વિડીયો છે બધા ફેસબુક પેજ ઉપર અપલોડ કરતા હતા અને આ રીતે વેપારીઓ જ્યારે દબાવમાં આવી ગયા ત્યારે એનો જે માણસ છે સંપત ચૌધરી એ આ લોકોનો સંપર્ક કરીને કીધું કે 25,000 રૂપિયા તમારે આપવા પડશે જો તમારે દુકાનને તાળા ન મરાવવા હોય તો નહીંતર તમારો સતત વિડીયો બનાવવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે ત્યારબાદ આ લોકો વેપારીઓ ડરી ગયા એ લોકોએ આમનો સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ એક સાથે તમે પૈસા બોલો ત્યારબાદ 3.5 લાખમાં આ લોકો નક્કી થયું અને મંગલ પાંડે હોલ ખાતે 1 લાખ રૂપિયા આ લોકોને 16/12 રોજ આપવામાં આવેલા અને એનો વિડીયો પણ આ લોકોએ જે છે ચોરી છુપી બનાવી લીધેલો અને એ રીતે એ વિડીયોને અંતે આ લોકોએ જે નિલેશ મોરી કરીને જે છે એને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને ફરિયાદને અન્વયે BNS 308(2) મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સરવણ જોશી અને એનો જે સાગરીત છે સંપત ચૌધરી બંનેની ધોરણસર ધરપકડ કરવામાં આવી છે. હવે વાત કરી લઈએ મનસુખ વસાવાની, કારણ કે મનસુખ વસાવા આમ તો એવું કહેવાય છે કે મનસુખ વસાવા માટે ભરૂચના લોકો એવું સ્પષ્ટપણે માને છે કે તેમની છબી જે છે એ ઈમાનદાર સાંસદની છબી છે, તેમનામાં ભ્રષ્ટાચાર નથી હોતો. તે દરેક વસ્તુ જ્યારે એમનું સાંસદ ફંડમાંથી કોઈ વસ્તુ બનતી હોય છે, રોડ રસ્તા કે અન્ય વસ્તુઓ હોય, ત્યારે તેમાં તે પોતે પર્સનલી ધ્યાન આપતા હોય છે અને પોતાની ગ્રાન્ટમાં ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય તેનું પણ તેઓ મોનિટર કરતા હોય છે. અને એટલા જ માટે મનસુખ વસાવા જે આખા બોલા નેતા તરીકે ઓળખાય છે, એ જ મનસુખ વસાવા હવે ભારતીય જનતા પાર્ટીના પોતાના જે તાલુકા પંચાયતના સદસ્ય છે, તેમના પતિ સરપંચ છે, એવા વર્ષાબેનની સામે આવી ગયા અને ત્યાં પેવર બ્લોક નાખવાની વાત હતી. ગામની અંદર પેવર બ્લોક નાખ્યા હતા, પણ વર્ષની અંદર જે પેવર બ્લોક તૂટી ગયા અને પેવર બ્લોક તૂટવાના કારણે તેમને મનસુખ વસાવા પોતે ત્યાં ગયા હતા. ત્યાં પેવર બ્લોકનું કામ હતું. પેવર બ્લોક ગયા વર્ષે પણ નાખવામાં આવ્યા હતા, પણ તે જ પેવર બ્લોક જે છે એ તૂટી ગયા અને પેવર બ્લોક તૂટવાના કારણે મનસુખ વસાવા પોતે ત્યાં રૂબરૂમાં ગયા. ત્યાં તપાસ કરતા તેમને ખબર પડી કે આ જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે તે પેવર બ્લોક પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર આવી ગયા છે. અને મનસુખ વસાવાએ જે રીતે ત્યાં આગળ જે અધિકારી ઉપલબ્ધ હતા તે અધિકારીને ખખડાવ્યા છે, જે રીતે તેમનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ખરેખર દરેક નેતા આવા બની જાય તો વિસ્તારનો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે કહી રહી છું કે પહેલા એ વિડીયો આપણે જોઈ લઈએ મનસુખ વસાવાનો, કારણ કે મનસુખ વસાવાનો આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોતાની જ પાર્ટીના નેતાઓની વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે તેના માટે ઊભા રહી ગયા છે. બિલકુલ બેકાર છે, બિલકુલ બેકાર. એ તો 3-4 મહિનામાં તૂટી જાય. તાત્કાલિક તાલુકો સરપંચ બાપની જાગીરદારી છે. સરપંચથી પીઓ તમે, સરપંચ એટલે કોણ? સરપંચથી પીઓ તમે, સરપંચ એટલે સરપંચના બાપનું છે આ બધી મિલકત. એ 1.5 વર્ષથી મેં ગ્રાન્ટ આપી છે. ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ. સરપંચ એટલે કોણ? અને વર્ષાબેનની વાત પણ નહીં માનવાની. આ લોકોએ આખું બધું ખરાબ કામ કરીને અમારે સહન કરવું પડે છે. વર્ષાબેન એટલે કોઈ જિલ્લા પંચાયતની સભ્ય એટલે બહુ ટોપી થઈ ગઈ છે.
તમે એનું માનો છો? તમે બાંધકામ સમિતિના ચેરમેન કે પ્રમાણે કરો તો રસ્તો કેટલા દિવસમાં ક્લિયર કરી આપશો મને? બોલો, કેટલા દિવસમાં આ બધું ક્યારે સુધી પૂરું કરજો? રસ્તો ક્યારે ખબર તમે નોટિસ આપો. વર્ષાબેન નું કામ દગલગીરી કરવાની, એને ટકાવારી જોઈએ છે. બધાને ટકાવારીમાં બધું હેરાન થાય લોકો. ભાઈ રાયસિંહભાઈ, તમે ધમકાવો એમને, બીને ધમકાવવાનો. તમે જો તમારે આ તો પબ્લિક કરાઈને જતા રહો, તમારા તો જો નાવે થતું હોય તમારી બી જવાબદારી છે. વ્યવસ્થિત રીતના ચાલુ કરો. કોઈને કોઈ ટકાવારી નહીં મળે. એસ્ટિમેટ પ્રમાણે રસ્તો સારો જ હોય. ફરી કામ ચાલુ કરવાનું હોય ને, ચેરમેન ને કહો તો મને કહો, અમે આવીશું. હું ના હું તો આ લોકો આવશે. 15-20 દિવસની અંદર કામ પૂરું થવું જોઈએ. લોકો કેટલા દુઃખી થાય તમને ખબર છે? રસ્તો બને ને કરતી પાત્ર ગયેલા તો 15 ડિગ્રી ની સાઈડ ઉખડી ગયો. તમે બોલો ને, તમે પૈસા આપ્યા જિલ્લા પંચાયત બાંધકામ. મારી ગ્રાન્ટ છે, બીજી જિલ્લા પંચાયત તમે બોલો ને, મેં આટલી આપી છે ને એમાંથી 1% ખાવાના હોગે જેવી. એના પૈસા નથી આપ્યા આપણે, એના પૈસા નથી આપ્યા એટલે બીજી એમાંથી જ કરાવે છે. એવું શરૂઆતમાં પંચાયતે કામ હાથ ધર્યું, પંચાયત હોય ને કોઈને કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે બધી ગાડીઓ નીકળી જાય. આમ તો આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા પણ સતત એવા આરોપ લગાવતા હોય છે કે ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચાર પણ અધિકારીઓ દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે ચર્ચા કરવી છે કાંતિ ખરાડીની, કારણ કે કાંતિ ખરાડી ગઈકાલે આદિવાસીઓના જાતિના દાખલાની માંગ સાથે ગઈકાલે પાલનપુરમાં રાત્રે હતા, ત્યાં આગળ અચાનક જ પોલીસ પહોંચી. પોલીસે તે લોકોને ડિટેન કર્યા, તેમને ફરીથી પાલનપુર ઉતારી દેવામાં આવ્યા હતા. આજે ફરીથી તેઓ સિદ્ધપુર પહોંચી ગયા અને સિદ્ધપુરની અંદર ત્યાં પોલીસ જે છે તેમને રોકવામાં આવ્યા. પોલીસે તેમને ફરીથી ડિટેન કર્યા અને ફરી પાલનપુર ઉતારવામાં આવ્યા. એટલે કાંતિ ખરાડીની માંગ છે કે અમને જાતિના દાખલા આપવામાં આવે, કારણ કે આદિવાસી યુવાનો જે છે તે આદિવાસી યુવાનોને સરકારી નોકરી જોઈતી હોય છે, તો જાતિનો દાખલો એટલે કે આદિવાસી હોવાનો દાખલો તેમની પાસે હોવો જરૂરી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે આપને એ પણ જણાવી દઈએ કે આ આખું જે બિલ હતું એ બિલ ગુજરાતમાં મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી હતા તે વખતે લાવવામાં આવ્યું હતું. ત્યારે ટ્રાઇબલ મિનિસ્ટર તરીકે ગણપત વસાવા હતા અને જે ખોટા જાતિના દાખલા નીકળતા હતા, કારણ કે આદિવાસીઓમાં જાતિના ખોટા દાખલા લઈ અને સરકારી નોકરી લેવાનો ખૂબ કમ્પ્લેન આવતી હતી અને આ કમ્પ્લેન બાદ જ આ એક નવું બિલ વિધાનસભામાં લાવવામાં આવ્યું હતું અને જેની અંદર આદિવાસીઓના જાતિના દાખલા નીકાળવા માટેની જે આખી પ્રોસેસ હતી તેને ખૂબ કડક કરી દેવામાં આવી હતી. પણ જે પ્રોસેસ કડક કરવામાં આવી તેની અંદર આદિવાસી જે છે 50 વર્ષથી વિસ્તારની અંદર જે આદિવાસી વિસ્તાર છે તેની અંદર રહેતો હોવો જોઈએ, આ પ્રકારના પણ અમુક એવિડન્સ માંગવામાં આવ્યા છે. હવે કાંતિ ખરાડી એવું કહી રહ્યા છે કે આ 50 વર્ષ જૂના એવિડન્સ લાવવાના ક્યાંથી? આ સૌથી મોટો સવાલ કાંતિ ખરાડી અહીંયા ઊભા કરી રહ્યા છે ને છેલ્લા ઘણા વખતથી આદિવાસીઓના જાતિના દાખલાને લઈને સતત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે, સાથે સાથે સરકારમાં જે ટ્રાઇબલ મિનિસ્ટર છે તેમને પણ રજૂઆત કરવામાં આવે છે અને કાંતિ ખરાડી આ આખા મામલે શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. સૌથી પહેલા તો નવાઈની વાત એ છે કે અમીનગઢ હોય, દોતા હોય કે હળાદ હોય, બહુ લાંબા ટાઈમથી આદિવાસી દાખલાઓની જરૂર હતી. ત્યારે
મામલાદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, એકાદ વર્ષથી ઓછામાં ઓછા મહિને અથવા તો 2 મહિને આવેદન પત્ર આપવામાં આવ્યા, પણ તો છતાં નિરાકરણ ના આવ્યું. અને વારે ઘડીએ કહેવામાં આવ્યું કે અમારા અંડરમાં નથી, ગુજરાત સરકારની અંડરમાં આવે છે, એટલા માટે ત્યાં સુધી રજૂઆત કરવી હોય ત્યારે ગાંધીનગર જવા માટે એમને એટલો બધો શોખ ભાઈ નહોતો કે અહીંયા વર્ષોથી દાખલા મળતા હતા ને આદિવાસીઓ ગાંધીનગર જોયું પણ નહોતું, આજે પણ જોવા તૈયાર નથી. અને દુઃખની વાત એ છે કે દાખલા ના મળવાના લીધે આજે ગાંધીનગર જવા માટે નીકળ્યા અમે. એટલા માટે નવાઈની વાત કહી રહ્યો છું કે એક ધારાસભ્ય તરીકે દોતાનો ધારાસભ્ય નહોતા, આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કોન્ટ્રીબ્યુશન લેટર આપ્યો છે, કોઈ પાર્ટીનો લેટર નહોતો આપ્યો. અમે મુદ્દો એક જ લઈ નીકળ્યા છીએ કે આદિવાસીઓના જે દાખલા પહેલા મળતા હતા એ રૂટીન જો દાખલા આલ્યા હોત તો વાંધો નહોતો, પણ સરકારને કઈ એવી બુદ્ધિ નજરમાં આવી કે એમને શું દુખે છે એટલે આદિવાસીઓ માટે 1950ના પુરાવા માંગે. એ 1950ના પુરાવા પણ એમના પાસે છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે કાયમી માટે રૂટીનમાં દાખલા મળતા હતા એ દાખલા આપો. અમારા દીકરા દીકરી ભણાવવા માટે દાખલાની જરૂર પડે. એક ન જેવી વસ્તુ રેશન કાર્ડ લેવું હોય તો દાખલાની જરૂર પડે, નાની નાની નોકરી કરવી હોય તો પણ દાખલાની જરૂર પડે. અને આજે સ્કોલરશીપ ફોર્મ ભરવું તો દાખલાની જરૂર, એડમિશન લેવો તો દાખલાની જરૂર. અમારા વિસ્તારમાં ઘણા એટલા દીકરાઓ નોકરી લાગી છે, 2 વર્ષ થઈ ગયો. અમે આશા ને અપેક્ષા રાખીને બેઠા હતા કે આજે નહીં તો કાલે પણ દાખલા સરકાર આપશે, પણ દાખલા આપવામાં ના આવ્યા. અને દુઃખી થઈને આજે ગાંધીનગર જવાનો વારો આવ્યો ત્યારે એમને બીજું કોઈ હુજ્યું નહોતું. ગઈકાલે મેં ધારાસભ્યનો લેટર કલેક્ટરને જિલ્લાના વડા તરીકે મોકલ્યો છે, ગુજરાતના ધારાસભ્ય તરીકે મોકલ્યો છે કે ભાઈ અમારે આ તારીખે ગાંધીનગર એક જ મુદ્દો લઈને જઈ રહ્યા છીએ કે ભાઈ આદિવાસી દાખલાઓ મળતા નથી, એના બદલે રજૂઆત કરવા માટે જઈએ છીએ. એવા સંજોગમાં એમને બીજું કોઈ હુજ્યું નહીં એટલે મંજૂરની વાત લઈને અત્યારે વાત કરીએ. વહીવટી તંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે, પણ અમે આપણા મીડિયાના મારફતે કહી રહ્યા છીએ 2 વર્ષ થઈ ગયો દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા. હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી. શોખ નથી આવતા એમને જો સદબુદ્ધિ મળે ને કોઈક સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા આલ દે, અમે અહીંથી પાછા વળશું. ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી. અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે તો અમને મંજૂરી આપો તે અમે ગાંધીનગર સુધી જઈએ ને કે દાખલા આલો. અત્યારે અમને બીજું કોઈ હુજતું નહીં, એક જ અમારો મુદ્દો છે, બીજી કોઈ રજૂઆત નહીં. એક જ મુદ્દા ઉપર દાખલા બદલે જઈ રહ્યા છીએ અને વહીવટી તંત્રને કહીએ અમને રોકતા તમે અટકાવોમાં અમે અપેક્ષા એ રાખીએ કે તમે વહેલી તકે મંજૂરી જો દાખલા ના આલી શકતા હો તો વહેલી તકે મંજૂરી લેવો અને વ્યવસ્થાના ભાગરૂપે તમે પણ સાથે આવો ને અમને મદદ કરો ને દાખલા મળે. અત્યારે તો જાતિના દાખલાને લઈને કાંતિ ખરાડી સાથે જોડાયેલા આદિવાસી યુવાનો અને કાંતિ ખરાડી પોતે આ લોકોને પાલનપુર મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં કાંતિ ખરાડીનું એવું સ્પષ્ટ માનવું છે કે અમે આનું આંદોલન જે છે એ વધારે ઉગ્ર કરીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક આદિવાસી યુવાન જે છે જેને રોજગાર માટેની આશા છે, જે યુવાનને એવું લાગે છે કે પોતે ભણેલો ગણેલો છે, ક્યાંક સરકારી નોકરી લઈ શકે છે, સરકારી સિસ્ટમમાં ગોઠવાઈ શકે છે, તેવા લોકોને આ જાતિના દાખલાના કારણે સરકારી નોકરી નથી મળી શકતી. એટલે જ કાંતિ ખરાડી એવો આરોપ પણ લગાડે છે કે આદિવાસી લોકો મજૂરી કામમાં હોય છે, સરકાર નથી ઈચ્છતી કે આ આદિવાસી યુવાનોને આ પ્રકારના સર્ટિફિકેટ મળે, આવા દાખલા મળે, જેના કારણે તેઓ સરકારી નોકરીમાં લાગે, તે આ જીવન મજૂરી જ કરતા રહે. જોઈએ હવે કાંતિ ખરાડી કઈ રીતે આગળ પોતાની આ રણનીતિ લઈ જાય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસીઓને પોતાના આ જે દાખલા માટેની
વાત છે એ સરકારમાં કેટલી હકારાત્મક રીતે જાય છે તે પણ જોઈશું. અને સાથે વાત કરી લઈએ કિરીટ પટેલની, કારણ કે કિરીટ પટેલે હવે યુટર્ન મારી લીધો છે. કિરીટ પટેલ દર વખતે કહે છે કે હું રાજીનામું આપી દઈશ. દર વખતે ગાંધીનગર આવવા માટે નીકળે છે અને ગાંધીનગર પહોંચ્યા પછી તેમનો વિચાર બદલાઈ જાય છે. એટલે કિરીટ પટેલની સ્થિતિ અત્યારે કેવી છે કે વાઘ આવ્યો. કારણ કે એક વાર્તા તો આપણે સાંભળી જશે કે વાઘ આવ્યો, પણ જ્યારે ખરેખર વાઘ આવે છે ત્યારે તે વાઘ ત્યાં બકરીઓને બચાવવા માટે કોઈ નથી જતું ગામનું લોકો. અને કિરીટ પટેલની સ્થિતિ પણ કદાચ અત્યારે આવી જ થઈ હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે કિરીટ પટેલ દર વખતે એવું દાવો કરે છે, દર વખતે ધમકી આપે છે પાર્ટીને કે હું રાજીનામું આપી દઈશ જો મારી વાત નહીં માનવામાં આવે તો, જો સંગઠનમાં મને સ્થાન નહીં મળે કે બીજું કંઈ નહીં થાય તો હું રાજીનામું આપી દઈશ. પણ આ દરેક વખતે રાજીનામું એ વાઘ આવ્યા જેવી જ સ્થિતિ હોય છે. અને કિરીટ પટેલે હવે ફરી યુટર્ન મારી લીધો છે. પોતે ના પાડી દીધી છે કે પોતે રાજીનામું નહીં આપે. વિવાદ હતો પાટણની અંદર અનુસૂચિત જાતિ મોરચાની અંદર જે મહિલા પ્રમુખ બનાવવાનો, અને તેને લઈને ત્યાં આગળ કોંગ્રેસ કાર્યાલયને તાળું પણ મારવામાં આવ્યું હતું. પણ આ બધાની વચ્ચે ગઈકાલે ધમકી આપી રહેલા કિરીટ પટેલ આજે યુટર્ન મારી લીધો છે. એમના યુટર્નને પહેલા સાંભળી લઈએ. બંને બન્યો છે. અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલા પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારી 2 માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે. અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ. છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે, એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે. અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે, એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે. એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે. પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું. કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક? જે વ્યક્તિઓ તમે નામ જો કે એમને કોણ જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો, તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે. પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે. એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું. ખેર, કિરીટ પટેલના આ યુટર્ન ઉપર તમે શું માનો છો? કારણ કે કોંગ્રેસને દર વખતે આવી ધમકીઓ આપે છે, પણ કોંગ્રેસ પણ એવી જ છે કે કોઈ નેતા રહે કે જાય એમને કોઈ ફરક પડતો નથી. એ અર્જુન મોઢવાડિયા હોય કે અન્ય બીજા નેતા હોય. આપને શું લાગે છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.